નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ। વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ગામે ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર પર આફત આવી છે। ગત મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ આવતો હતો અને આકાશમાંથી અચાનક વીજળી મંદિરના શિખર પર પડતા શિખર સહિત શિવલિંગ પણ તૂટ્યું હતું। ગોવિંદપુરા ગામમાં આવેલ ઉત્કંઠેશ્વર મહાદેવના મંદિરે રાત્રિ દરમિયાન કુદરતી આફત સર્જાઈ છે, જેમાં મંદિરના શિખર પર વીજળી પડતા મંદિરના શિખરને નુકસાન થયું હતું અને સાથે સાથે શિવલિંગના 2 ટુકડા થયા હતા। ગ્રામજનો જણાવે છે કે આ ઘટના ભગવાન શંકરનું સ્વયં લીલા રૂપમાં સર્જાયેલ કાર્ય હોઈ શકે। ગામ પર આવતા સંકટને રોકીને શંકર ભગવાને પોતાના માથે લીધું છે। મંદિર પર આ પ્રકારની ઘટનાથી સમગ્ર ગ્રામજનો આઘાતમાં છે। આ બાબતના સમાચાર મળતા ગામમાંથી ગ્રામજનોના ટોળેટોળા મંદિરમાં ઉમટ્યા હતા।